લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયા અને જેમણે તમામ લોકોને અને તમામ જ્ઞાતિઓને સંપૂર્ણ હક અપાવ્યા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેન્ડ ચોકમાં બાબા સાહેબના પ્રતિમાને ફૂલહારનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા સૂત્ર બોલવામાં આવ્યા હતા. ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીતે આજના આ પવિત્ર દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. હું ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ગુંબાભાઈ ગોહિલ, જેઓ આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવણીનો કાર્યક્રમમાં પધારેલા ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાની પ્રમુખશ્રી તેમજ તમામ ટીમો આ કાર્યક્રમમાં પધાર્યા અને આ કાર્યક્રમ અમે હર સાલ ઉજવતા આવીએ છીએ. આ સાલ પણ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવેલ છે. તે બાબા સાહેબનો સૂત્ર એક બનો, નેક બનો, શિક્ષિત બનો જેવા કાર્યક્રમો અને એને ભારતના બંધારણના ઘડવૈયા શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દિવસ એમના જન્મ જયંતિ નિમિત્તે ઓલ ભારત, ઓલ ગુજરાતની અંદરમાં ઉજવે છે. તેઓ બધા ભારત નાગરિકોનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું અને અભિનંદન પાઠવું છું. જય ભીમ.